અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા સ્કાય સિટી રિવેરા ઇલાઇટ બિલ્ડિંગમાં આજે સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્રીજા માળે લાગેલી આગ ચોથા માળ સુધી ફેલાઈ જતાં સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો છવાઈ ગયો હતો અને રહેવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની લગભગ 12 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી અને તમામ રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. એસબી જાડેજા, ડિવિઝનલ ફાયર ઓફિસર, અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ. સર, એક આગની ઘટના બની હતી, શું કારણ? સ્કાય સિટી જે છે શેલા બોપલ પાસે, ક્લબ ઓફ 7 પાસે 3rd ફ્લોર ઉપર 302 નંબરમાં ઇલેક્ટ્રિકલ ફોલ્ટ અને ચીમનીમાં એક આગ લાગવાનું કારણ શંકાસ્પદ છે. એફએસએલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આપણા અમદાવાદ ફાયર બ્રિગેડના નજીકના ફાયર સ્ટેશનની બોપલ, થલતેજ, ગોળકદેવ, પ્રહલાદનગરની ફાયર સ્ટેશનના તમામ ફાયર ઓફિસર્સ અને ફાયર ફાઇટર્સે ફાયર ફાઇટિંગ ઓપરેશન સ્ટાર્ટ કરેલ છે. ઘણા લોકોનું રેસ્ક્યુ કરેલ છે, ઇવેક્યુએશન કરેલ છે, સક્સેસફુલી ફાયર કંટ્રોલ છે. કોઈ પણ સ્મોક અત્યારે ઉપર ફ્લોર ઉપર નથી. ત્રીજા માળના કારણે ચોથા, પાંચમા, છઠ્ઠામાં ફાયરની ફ્લેમ સ્મોક ઇફેક્ટ થઈ હતી, પણ અત્યારે કોઈ જાનહાનિ નથી. ઓલમોસ્ટ ફાયર અંડર કંટ્રોલમાં છે.